કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. પપૈયા પાચનમાં મદદ કરે છે અને તમારા પેટને સાફ કરે છે। 2. જો ફોલ્લીઓ દેખાય તો લીમડાના પાનને પીસીને ફોલ્લાઓ પર લગાવો, તેનાથી આરામ મળશે। 3. મગની દાળ બીપી કંટ્રોલ કરવામાં અને પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ છે, તેથી મગની દાળનું સેવન કરો। 4. લીલા શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડવા માટે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો। 5. નાગરવેલના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી છાતીનો કફ દૂર થાય છે અને ઉધરસમાં પણ રાહત મળે છે। 6. અઠવાડિયામાં 1 કે 2 વાર ગરમ પાણીમાં એલોવેરા જેલ ઉમેરીને ચહેરાને બાફ આપવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે અને ચહેરા પરથી ડાઘ પણ દૂર થાય છે। 7. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો નિયમિતપણે સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરો, પાચન શક્તિ મજબૂત થાય છે। 8. હૂંફાળું પાણી પાચન સક્રિય કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે। તે માત્ર શરીરને હાઇડ્રેટ કરે છે પરંતુ પાણી ઉપરાંત ફળો અને જ્યુસનું સેવન પણ કરે છે। 9. જે મહિલાઓ બપોરે ખૂબ લાંબી ઊંઘે છે તેઓ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે, તેથી જ તેમણે બપોરે થોડા સમય માટે જ સૂવું જોઈએ। 10. ઈંડાની જરદી વાળમાં લગાવવાથી વાળ ચમકદાર બને છે અને વાળ ખરતા અટકે છે। 11. જે ઘરમાં વોશરૂમનો દરવાજો ખુલ્લો રહે છે ત્યાં બીમારીઓ આવવા લાગે છે। 12. વધુ પડતું મીઠું ખાવાથી હૃદય નબળું પડે છે અને સાંધામાં દુખાવો થાય છે। 13. નમકીન લસ્સી પીવાથી હૃદયને શક્તિ મળે છે। 14. ઘણીવાર લોકો તેમની યુવાનીમાં હાર્ટ એટેકના જોખમનો સામનો કરવાનું શરૂ કરે છે। આનું કારણ એ છે કે તેઓ ખૂબ ઠંડુ ખોરાક લે છે। ઠંડુ પાણી નાના આંતરડા અને મોટા આંતરડાને નુકસાન પહોંચાડે છે। 15. જો આંખોમાં નબળાઈ હોય તો બદામ, મગજ, વરિયાળી, દક્ષિણી મરચું અને મિશ્રી મેળવીને પીસીને કોઈના ડબ્બામાં રાખો અને રોજ તેનું સેવન કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 16. જામફળના પાન ચાવો અને તેને તમારા દાંત પર સારી રીતે ઘસો, તેનાથી તમારા દાંત સાફ અને મજબૂત બનશે। 17. રોજ 1 ચપટી કાળું મીઠું ખાવાથી પાચનમાં મદદ મળે છે। 18. અખરોટ ખાવાથી સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે અને વાળ લાંબા અને જાડા પણ થાય છે। 19. જો તમને માંસપેશીઓમાં નબળાઈ હોય તો વધુ પાણી પીવો, તેનાથી સ્નાયુઓની નબળાઈ દૂર થશે। 20. પહેલી વસ્તુ જે માણસને માણસથી અલગ પાડે છે તે છે જીભ અને બીજી વસ્તુ પૈસા છે। 21. જો તમારા વાળ ઘણા ખરતા હોય તો લીમડાના પાનને પાણીમાં ઉકાળીને આ પાણીથી માથું ધોવાથી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે। 22. સવારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ નહીં તો શરીરમાં અનેક બીમારીઓ થઈ શકે છે। 23. તમારા પગના તળિયાને સરસવના તેલથી માલિશ કરવું તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે। 24. પાતળા લોકોએ ખજૂર સાથે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ, તેનાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાંથી નબળાઈ દૂર કરવામાં પણ મદદ મળે છે। 25. જો તમે તમારા ચહેરાનો રંગ સાફ કરવા માંગો છો તો દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર કાચું દૂધ લગાવો, તેનાથી તમને ઘણો ફાયદો થશે। 26. દાંતના દુખાવાની સ્થિતિમાં હૂંફાળા પાણીમાં થોડી હિંગ મિક્સ કરીને ગાર્ગલ કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે। 27. જો તમે રાત્રે વધુ પડતા ચોખાનું સેવન કરો છો તો તમને ઊંઘમાં તકલીફ પડી શકે છે। 28. જો તમારા વાળ ઝડપથી સફેદ થવા લાગે છે તો તમારા વાળને આમળા અને શિકાકાઈથી ધોઈ લો, આ તમારા વાળને ઝડપથી સફેદ થતા અટકાવશે। 29. ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારા વાળમાં દહીં લગાવો અને થોડા સમય પછી માથું ધોઈ લો,
તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે અને તમારા વાળ પણ મુલાયમ અને ચમકદાર બનશે. 30. કોબીનું સેવન કરવાથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે. 31. જો તમને વધુ પડતી હેડકી આવતી હોય તો એક લવિંગ પાણી સાથે પીઓ, તેનાથી હેડકી બંધ થઈ જશે. 32. જે લોકો રાત્રે મોડી ઊંઘે છે, તેમનું શરીર સમય પહેલા જ નબળું થવા લાગે છે. 33. સરસવના તેલના 1 કે 2 ટીપા નાભીમાં નાખવાથી વાળમાં ચમક જળવાઈ રહે છે અને ચહેરા પર ચમક આવે છે. 34. જો તમને તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો કિસમિસનું સેવન કરો. 35. મોઢામાં નખ નાખવાથી આંખોની રોશની નબળી પડે છે. 36. તમારે રાત્રે બાફેલા બટેટા ખાવાનું ટાળવું જોઈએ, તેનાથી પાઇલ્સની સમસ્યા થઈ શકે છે. 37. દૂધ ઉકાળતી વખતે 1 કે 2 એલચી ઉમેરવાથી દૂધ ઝડપથી બગડતું અટકે છે. 38. ઊંઘતા પહેલા પુસ્તક વાંચવાથી આંખો થાકી જાય છે અને ઊંઘ શાંત થાય છે. 39. રાત્રે સૂતા પહેલા ચહેરા પર દૂધની ક્રીમ લગાવવાથી પડછાયા દૂર થશે. 40. લીંબુ ખાવાથી પાચન સુધરે છે. 41. નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરો અને લગાવો. 42. ઈંડામાં 2 ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો અને તમારા માથાની મસાજ કરો. 43. ડુંગળીને પીસીને તેનો રસ કાઢો અને આ રસથી તમારા વાળમાં હળવા હાથે માલિશ કરો. 44. જો તમે ઈચ્છો તો રોજ કાચો આમળા પણ ખાઈ શકો છો, તમારા વાળમાં આમળાના તેલથી માલિશ કરો. 45. એલોવેરાનું સેવન કરવાથી વાળને પોષણ પણ મળે છે અને વાળ જાડા અને મુલાયમ બને છે. 46. એરંડાના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ ખરવાનું બંધ થાય છે. 47. મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો અને પછી વાળ ધોઈ લો. 48. નારિયેળનું દૂધ પણ વાળને પોષણ આપે છે. 49. બટેટા એ વિટામિન બી અને સી નો ભંડાર છે. તેનો રસ વાળમાં અડધો કલાક લગાવો અને પછી ધોઈ લો. 50. રાત્રે 3 દિવસમાં એકવાર તમારા વાળમાં ઓલિવ તેલથી માલિશ કરો, તેનાથી વાળને તમામ પ્રકારનું પોષણ મળે છે અને વાળ લાંબા અને મુલાયમ બને છે. 51. કઢીના પાનને પાણીમાં પીસીને ગાળીને આ પાણી પીવાથી પાઇલ્સ મટે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.